પંચમહાલમાં એસટી બસ અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત। ગોગંબાના નવા કુવા ગામ પાસે સર્જાયો અકસ્માત। કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું જ્યારે કે એક ઈજાગ્રસ્ત થયા। એસટી બસમાં સવાર મુસાફરોને કોઈ ઈજા પહોંચી નથી। પંચમહાલમાં અકસ્માતની આ ઘટના એસટી બસ અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત થયો, જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે કે એક વ્યક્તિને ઈજા પહોંચી છે, તો એસટી બસમાં સવાર મુસાફરોને કોઈ ઈજા થઈ નથી। ભાવનગરની મહાકાળી વસાહતમાં હત્યાની ઘટના બાદ ફરિયાદી પક્ષે આરોપીઓના 3 ઘરમાં આગ ચંપી કરવાના ગુનામાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી। 6 એપ્રિલે મારામારીની ઘટના બાદ આરોપીઓએ કરેલા હુમલામાં નસરીન જાદવનું મોત નીપજ્યું હતું, જેની અદાવતમાં મૃતક નરસિંહ જાદવ પક્ષના 12 સભ્યોએ હત્યામાં સંડોવાયેલા આરોપીઓના 3 મકાન અને વાહનોમાં આગ ચંપી કરી હતી, જેની તપાસ કરતા બી ડિવિઝન પોલીસે 12 પૈકી 8 આરોપી રવિ વેગડ, જીતેશ રાઠોડ, હિતેશ વેગડ, સંજય ધરજીયા, હરેશ વાઘેલા, જીતેન્દ્ર રાઠોડ, રાકેશ રાઠોડ અને રોહન રાઠોડની ધરપકડ કરી। તમામ આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી અને કાયદાનો પાઠ ભણાવ્યો।